શહેર ગરીબ આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલ મકાનો પૈકી ડ્રો સિસ્ટમ દ્વારા 91 લાભાર્થીઓને ડેપ્યુટી મેયરના હસ્તે એલોટમેન્ટ પત્ર આપવામાં આવ્યો હતો. કોર્પોરેશનના મુર્મ પ્રોજેક્ટ અંતર્ગત શહેર ગરીબ આવાસ યોજના ફેઝ 2 માં તૈયાર થયેલ મકાનોને ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિપક્ષના ચંદ્રકાંત ભથ્થુ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેસી મેણાથની ઉપસ્થિતિમાં ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં 91 લાભાર્થીઓની ડ્રો સિસ્ટમથી પસંદગી કરવામાં આવી હતી, જે પૈકી 5 લાભાર્થીઓને ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે સહિતના અધિકારીઓના હસ્તે એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. ગરીબ વિકાસ અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન તરફથી આજે 91 મકાનોનું લાભાર્થીઓને એમના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. એમના તૈયાર મકાનોનું જે ફોર્મ હતું એમને જે પોઝિશન આપવામાં આવ્યું આજે, અને ખાસ કરીને 390 ફેઝ 2 માં 390 મકાનો તૈયાર હતા. આમાંથી 91 મકાનોનું વિતરણ કરવામાં આવ્યું, અને ખાસ કરીને લાભાર્થીઓ બધા અહીંયા બેઠા હતા. એમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જે શહેરી ગરીબ વિસ્તારમાં જે મકાનોનું આયોજન કરવામાં આવ્યું છે, આપણા પોતાના મકાનોમાં એ ખાસ સારી રીતે રહે અને પ્રગતિ કરે. જે રસ્તા ઉપર હતા એમને આપણે મકાનો આપ્યા છે, અને આપણા મકાનોમાં એ સારી રીતે પ્રગતિ કરે. 2 વર્ષ માટે મહાનગર સેવા સદન તરફથી જે નિયમની અંતર્ગત જે કંઈ ખામીઓ હોય એ આપણે રિપેરિંગ કરવાનું, ને એ બધી જવાબદારી 2 વર્ષ સુધી મહાનગર સેવા સદનની રહેશે. પણ એના પછીની જે જિમ્મેદારી છે એ પોતપોતાનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું એના માટે પણ ફાળો અલગથી ફાળવામાં આવ્યો છે. ખાસ કરીને આ જેટલા પણ લાભાર્થીઓ છે એમને એક વિનંતી છે કે 2 વર્ષ સુધીની આપણી જિમ્મેદારી મહાનગર સેવા સદન નિભાવશે, પણ એના પછીની જિમ્મેદારી છે મેન્ટેનન્સ આપણે કેવી રીતે મેન્ટેન કરવાનો એ લાભાર્થીઓને વિચાર કરવો જોઈએ. જ્યારે વિપક્ષના ચંદ્રકાંત ભથ્થુએ સત્તાધીશો સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા. તો જેના જે મકાનો બનાવ્યા છે ને, જે હયાત મકાનો છે, હજુ તો વર્ષ નથી એની પહેલા હાલત જોઈ લો. 91 મકાન ફાળવ્યા છે. ગરીબ માણસ કઈ રીતે પૈસા આપે છે એને તો મન જાણતું હશે. સરકારે કાયદો બનાવ્યો છે કે 20% પૈસા 63C ની અંદર આર્થિક પછાત જુગી ઝોપડપટ્ટીની અંદર એમની સુવિધા માટે, એમના ડ્રેનેજ પાણી અને એમની સ્ટ્રીટ લાઇટ વગેરે માટે વાપરવું. તોય છતાં આ સરકાર 1500 રૂપિયા લોકો પાસેથી ઉઘરાઈ રહી છે. એક વસ્તુ, આ જે મકાનો ફાળવ્યા છે ને લાભાર્થી કહે છે, લાભાર્થી કઈ રીતે થયો હોય, કયો લાભ મળ્યો છે? એનો મકાન હતો એ તોડી નાખ્યું, રસ્તા પર રઝળતા મૂકી દીધા, અને પછી અત્યારે ડ્રો કરીને મકાન આપે છે. તેને લાભ થયું કે નુકસાન? એટલે લાભાર્થી ના ગણાય, અને ઉપરથી પૈસા લીધા છે. એટલે પૈસા આપીને મકાન લીધું હોય અને સરકારી નીતિ નિયમ પ્રમાણે લીધું હોય તે લાભાર્થીને લાભ ના ગણાય, પણ એને નુકસાન ગયું છે. પહેલા લોકો ઝુગ્ગી ઝોપડપટ્ટીમાં 25 ચોરસ મીટરના પ્લોટ કોંગ્રેસ સરકાર આપતી હતી. એની અંદર 12 મકાન હોય તો ગરીબ માણસના થઈ ઘેરથી કોઈ ગામડેથી કોઈ લોકો આવ્યા હોય, કોઈ રહેવા વાળું આવ્યો તો પાછળનું પાથરીને ખાટલો એમને બહાર નાખીને ઊંઘાડી શકતા હતા. આજે એ પરિસ્થિતિ છે કે આ મકાનોની અંદર ગરીબ માણસનો કોઈ બહારથી ગેસ્ટ આવ્યો હોય તો સૂઈ શકતો નથી, સારી રીતે રહી શકતો નથી, અને લાભ નહીં કહેવાય, નુકસાન કહેવાય. મેં તો સરકારને કહું છું કે આવી પોલિસીઓ બંધ કરો. ગરીબોને 25 ચોરસ મીટરના એમના દસ્તાવેજવાળા પ્લોટો આપો. ગવર્મેન્ટ કોંગ્રેસની શાસનમાં 250 રૂપિયામાં પ્લોટ આપતા હતા. આ સરકાર તો 50,000 રૂપિયા લે છે. એટલે આ લાભ નથી, નુકસાન છે. ગરીબોને ખરેખર લાભ કરવું હોય, એમની મા દીકરીઓ બહેનોની ઇજ્જત સાચવવી હોય તો એમને 25 મીટરના પ્લોટ આપો ને ઉપરથી લોન આપો, જેથી પોતાનું ઘર બનાવી શકે. આને હું લાભાર્થી ગણતો જ નથી. 91 પ્લોટ થયા છે, એ એમનો ઘરમાં સુખ શાંતિથી રહે, સુખી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું. તો નુરમાં આવાસ યોજનાના એડિશનલ સિટી એન્જિનિયર FJ ચારકોટે આવાસ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. એવા 91 લાભાર્થીઓ જુદા જુદા સ્થળોએ જુદી જુદી ઝૂંપડપટ્ટીમાં રહેતા અને જે બાકી હતા એવા લાભાર્થીઓને આપણે 91 આવાસનો આજે ફાળવણી ડ્રો કર્યો. એમાં એક યુનિટની કિંમત 2,39,000 જેટલી થાય છે. આજે આ લાભાર્થીઓને જે આપણે આવાસ ફાળવ્યો છે ત્યાર પછી ઇમિડિયેટલી આપણે એના લાઇટ માટે એપ્લિકેશન વગેરે કરી શકશું અને એ લોકોને આપણે પોઝિશન આપી શકશું. આ જે લાભાર્થીઓ છે એમાં આપણે જાંબુઆ, ડભોઈ રોડ કસ્બા અને તરસાલી, દંતેશ્વર આ 3 લોકેશનના મકાનો એઝ ઓન ટુડે 390 જેટલા જે બાકી છે એમાંથી આપણે 91 આવાસની આજે ફાળવણી કરી.